ભુજના આરટીઓ રિલોકેશન વિસ્તારમાં દૂષિત પાણી અને સાફ સફાઈ મુદ્દે સ્થાનિકોની તંત્રને માંગ। ભુજમાં છેલ્લા 2 માસમાં ગટર મિશ્રિત પાણી મુદ્દે લોકો હેરાન છે, જેમાં આરટીઓ રિલોકેશનના લોકો આ સમસ્યાથી હેરાન થઈ ગયા છે। તેમજ પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે ભુજમાં સફાઈ અભિયાન હાથ ધરાયું છે, જેથી આ શેરીઓની સાફ સફાઈ હાથ ધરાઈ છે, પણ ત્યાંના સ્થાનિકોના જણાવ્યા અનુસાર અહીં સાફ સફાઈ અને અન્ય મુદ્દાઓની ઘણી જ સમસ્યા છે, તો તંત્રએ આ બાબતે ધ્યાન આપવું જોઈએ, જે પગલે આ વોર્ડના કાઉન્સિલરે આવીને સાફ સફાઈની ખાતરી આપી હતી। નિહાળીએ સ્થાનિક મહિલાઓના શબ્દોમાં। મારું નામ જ્યોત્સનાબેન ગોર છે। હું આરટીઓમાં 11મી ગલીમાં રહું છું। બસ આ કચરાની ને પાણીની ને પાણી 2 મહિનાથી આ કેટલું ખરાબ પાણી આવે છે, તો એ પીવાથી ઘણા કમળાના રોગો ને મેલેરિયા આ તે બધા રોગો ઉત્પન્ન થાય છે। તો આવું પાણી ન દેવું જોઈએ। દૂષિત પાણી આવે તો બધા રોગો થવાના જ છે, કારણ ગટર મિક્સિંગ પાણી છે। સફાઈ જોઈએ, બધું નાલા સાફ કરો, મચ્છર આ તે કેટલી ગંદકી છે અહીંયા। જ્યારે અમારા જે આ કાઉન્સિલરો ચૂંટાયેલા છે એને બોલાવીએ છીએ અને એ લોકો અમારી સફાઈ કરે છે અને ધ્યાન આપે છે। શેરીની અંદર તમે જોઈ શકો છો, કચરો પોદળા કેટલા બધા છાણ આ તે કચરા પડ્યા છે, રોજ સફાઈ થવી જોઈએ। તો એને શું કીધું, શું જવાબ દીધા? એ કહે છે કે પાણી કે આ નર્મદાનું પાણી ડોળું આવે છે, ત્યાંથી ડોળું આવે છે, પણ ગટરના પાણીની જ વાસ આવે છે પાણીની અંદર।